હે મારા વાલા ભાઈઓ અને બહેનો, આજે આપણે શ્રાવણ મહિનાની કેટલીક એવી મહત્વની વાતો કરીશું જે દરેક શિવ ભક્તે જાણવી જોઈએ। શ્રાવણ ભગવાન શિવની ભક્તિ માટે પવિત્ર સમય માનવામાં આવે છે। આ મહિનામાં શિવલિંગ પર જળ અને બિલ્લીપત્ર અર્પણ કરવું, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો અને સાત્વિક જીવન જીવવું ખૂબ જ સુંદર ધાર્મિક પરંપરા છે। પરંતુ ભક્તિમાં એક વાત હંમેશા યાદ રાખજો, માત્ર વ્રત રાખવું પૂરતું નથી। વ્રત સાથે મનની શુદ્ધતા, સારા વિચારો અને સારા વર્તનનું પણ મહત્વ છે। પ્રથમ વાત, શિવલિંગ પર જળ અર્પણ। શિવલિંગ પર જળ ચડાવતી વખતે સ્વસ્થ જળનો ઉપયોગ કરવો। શક્ય હોય તો ઘરેથી શુદ્ધ પાત્રમાં જળ લઈ જવું। જળ ચડાવતી વખતે મનમાં મહાદેવનું પ્રાર્થના કરવી, હે ભોળાનાથ, મારા મનની ચિંતા દૂર કરો અને મને સારા કર્મ કરવાની બુદ્ધિ આપો અને મારા પરિવાર પર તમારી કૃપા રાખો। શિવલિંગ પરથી વહેતા જળને લઈને ચમત્કારી બીમારી દૂર થવાની વાતો કરવામાં આવે છે, પરંતુ કોઈ ગંભીર બીમારીમાં માત્ર આવા ઉપાય પર આધાર રાખવો નહીં। જરૂરી હોય તો ડૉક્ટરની સારવાર લેવી જરૂરી છે। બીજી વાત, વ્રત ખોરાક। શ્રાવણમાં વ્રત રાખતા હો તો તમારી પરંપરા પ્રમાણે સાત્વિક અને સ્વસ્થ ખોરાક લો। ફળહાર કરતા હો તો ફળ, યોગ્ય રીતે તૈયાર કરેલું વ્રતનું ભોજન અને પૂરતું પાણી લો। કોઈ ચોક્કસ ખોરાક ખાવાની પૂર્ણ પુષ્ટ નષ્ટ થઈ જાય છે એવી વાત દરેક માટે કડક શાસ્ત્રીય નિયમ માનવામાં યોગ્ય છે। શરીરને તકલીફ થાય એવું કડક ઉપવાસ કરવાને બદલે પોતાની ક્ષમતા પ્રમાણે વ્રત રાખવું જ્યારે સમજદારી છે। ત્રીજી વાત, શિવજીને શુભ અર્પણ કરવું। ભોળાનાથને પ્રસન્ન કરવા માટે મોંઘી વસ્તુઓની જરૂર નથી। એક લોટો જળ, બિલ્લીપત્ર અને સાચી ભક્તિથી કરેલું શ્રમણ પણ ખૂબ જ સુંદર અર્પણ છે। પંચામૃત અર્પણ કરવું હોય તો સ્વસ્થ અને તાજી સામગ્રીથી બનાવવું। પૂજામાં જે વસ્તુ અર્પણ કરવો તે સ્વસ્થ અને યોગ્ય રીતે રાખવી। ચોથી વાત, શ્રાવણમાં ઘરના વાતાવરણને પવિત્ર રાખો। મહાદેવની ભક્તિ કરી અને ઘરમાં જ એકબીજા સાથે ઝઘડો કરવો, અપમાન કરવું અને કડક શબ્દો બોલવા એ ભક્તિનો ભાવને નબળો પાડે છે। શ્રાવણમાં એક સંકલ્પ લો, હું કોઈનું દિલ નહીં દુભાવું, વડીલોનું સન્માન કરીશ, પરિવાર સાથે પ્રેમથી રહીશ અને શક્ય હોય ત્યાં સુધી કોઈ જરૂરિયાતમંદની મદદ કરીશ। કારણ કે ભગવાનની પૂજા માત્ર મંદિરમાં નથી થતી, સારા કર્મમાં પણ થાય છે। પાંચમી વાત, સ્ત્રીઓ અને શ્રાવણનું વ્રત। કુંવારી કન્યાઓ અને પરણિત સ્ત્રીઓ પોતાની કુટુંબ પરંપરા અને માન્યતા પ્રમાણે શ્રાવણનું વ્રત રાખે છે, પરંતુ વ્રત રાખવું કે ન રાખવું એ વ્યક્તિના સ્વાસ્થ્ય અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી કરવું જોઈએ। ખાસ કરીને જો કોઈ બીમારી હોય, દવા ચાલતી હોય અથવા ઉપવાસથી તકલીફ થતી હોય તો કડક ઉપવાસ કરવો જરૂરી નથી। મહાદેવ ભગવાન ભાવના જુએ છે, શરીરને તકલીફ આપવી એ ભક્તિની શરત નથી। અને હવે શ્રાવણની સૌથી સુંદર કથા, પૌરાણિક માન્યતા પ્રમાણે સમુદ્ર મંથન દરમિયાન ભયંકર વિષ બહાર આવ્યું, તેના કારણે સમગ્ર સૃષ્ટિ મુશ્કેલીમાં મુકાઈ ગઈ। ત્યારે દેવો ભગવાન શિવ પાસે ગયા। સૃષ્ટિને બચાવવા મહાદેવે એ વિષ પોતાના કંઠમાં ધારણ કર્યું, જેના કારણે તેમનું કંઠ લીલું થયું અને તેઓ નીલકંઠ તરીકે પ્રસિદ્ધ થયા। ભગવાન શિવના કંઠની દાહ શાંત કરવા દેવોએ જળ અર્પણ કર્યું એવી પૌરાણિક માન્યતા છે। તેથી જ શ્રાવણમાં શિવલિંગ ઉપર જળ ચડાવવાની પરંપરા છે। શિવ વિશેષ ભાવથી કરવામાં આવે છે। મારા વહાલા ભાઈઓ અને બહેનો, આ કથા સાચો સંદેશ એટલો જ છે કે મહાદેવની ભક્તિ સાથે આપણામાં પણ ત્યાગ, દયા, શાંતિ અને સારા કર્મ આવવા જોઈએ। આ શ્રાવણમાં માત્ર એક જ સંકલ્પ લો, મારા મનમાં શિવનું શ્રવણ, મારા વાણીમાં મીઠાશ અને મારા કર્મોમાં સત્ય રહે। જો તમને આ વાત ગમી હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ।